નમસ્કાર, મારું નામ ડૉક્ટર દીપક ચુડાસમા, કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજીસ્ટ, હોપ ડાયાબિટીસ ક્લિનિક, જુનાગઢ. આજે આપણે એવા દર્દીઓ વિશે વાત કરીએ અથવા એવી કોમ્યુનિટી વિશે વાત કરીએ કે જેમને ડાયાબિટીસ નથી પણ ખબર નથી કે ચેક ક્યારે કરવું. તો એવા કયા કયા ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે અથવા કોને કોને ડાયાબિટીસના લક્ષણો ઉપરથી ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. જે લોકો અત્યારે તો તંદુરસ્ત છે, અત્યારે કોઈ પણ પ્રકારની એમને બીમારી નથી, પરંતુ એમને ડાયાબિટીસ છે કે નહીં એનો ખ્યાલ નથી, તો ક્યાં રિપોર્ટ કરવા અથવા કયા લક્ષણો છે કે જેના ઉપરથી રિપોર્ટ કરવા એ આજે આપ જાણીએ. સૌથી પહેલા તો કોઈને ફેમિલી હિસ્ટ્રી છે, મધર ફાધરમાંથી કોઈને ડાયાબિટીસ છે, ઓબેસિટી છે અને બેઠાડું જીવન છે, સાથે સાથે એમને વજન ઘટતું જાય છે, પગમાં ઝંઝણાટી થાય છે, પગમાં બળતરા શરૂ થાય છે, પેશાબ જરૂરિયાત કરતાં વધારે જવું પડે છે, પહેલા 1-2 મહિના પહેલા ઓછું ફ્રીક્વન્સી હતી, હવે ફ્રીક્વન્સી વધી છે, તરસ પણ વધારે લાગે છે, ઇવન ઉનાળામાં તો લાગવાની જ છે પણ શિયાળામાં અને ચોમાસામાં પણ તરસ વધારે લાગે છે. સાથે સાથે સ્કિન ઉપર તમે જુઓ કે આપણા નકલ્સ છે, નકલ્સ ઉપર બ્લેકનિંગ થવા માંડે, અને ગરદનનો ભાગ છે તો ગરદનના ભાગ ઉપર બ્લેકનિંગ થવા માંડે, મોલ્સનું પ્રમાણ શરીરમાં વધે, આપણે તલ કહીએ છીએ, એ તલનું પ્રમાણ પણ જો શરીરમાં વધતું જણાય તો પણ ડાયાબિટીસની તપાસ કરવી જરૂરી છે. પેશાબમાં ખંજવાળ આવે, ખાસ કરીને ઘણા બધા મારા એવા દર્દીઓ છે કે જે એક જ કમ્પ્લેન સાથે આવતા હોય કે સાહેબ પેશાબમાં હમણાં ખંજવાળ આવવા લાગી છે, અથવા પેશાબની જગ્યાએ ચીરા પડ્યા છે, અથવા પેશાબની આસપાસમાં સફેદ કલરની ફૂગ જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આવા દર્દીઓએ પણ ડાયાબિટીસની તપાસ કરવી જરૂરી છે. બહેનોમાં પણ ઘણી વખત શું કહેવાય કે મોટાપાની સાથે સાથે વ્હાઇટ ડિસ્ચાર્જ જે થતો હોય છે એ પણ એક ડાયાબિટીસનું લક્ષણ ગણી શકાતું હોય છે. તો આવા દર્દીઓ જે ડાયાબિટીસ નથી પણ લક્ષણો છે એમણે તપાસ કરવી જોઈએ. ઘણા એવા દર્દીઓ છે કે જેને કોઈ પણ લક્ષણો બી નથી, પણ જો એમની ઉંમર 45 વર્ષની હોય તો દર વર્ષે એન્યુઅલી એક હેલ્થ ચેકઅપ પણ કરાવવું જરૂરી છે, જેથી કરી અને તમારું આવનારા જે વર્ષો છે એ તંદુરસ્ત રહે અને કોઈ પણ ડિસીઝ આવે, રોગ આવે તો એની આપણે વહેલી તકે સારવાર કરી શકીએ.